તો અમદાવાદ શહેરમાં વધતી ગુનાખોરી વચ્ચે ખોખરા પોલીસે મોટી સફળતા મેળવી છે। છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા ગોપાલ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લોકોને સોનાના દાગીનાના બદલામાં બજાર કરતાં વધુ રકમ આપવાની લાલચ આપતો હતો અને વિશ્વાસમાં લઈ દાગીના લઈ ફરાર થઈ જતો હતો। આ રીતે અનેક લોકોની છેતરપિંડીનો ભોગ બન્યા છે। પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે આરોપી પાસેથી ચોરીના દાગીના સહિત કેટલીક વસ્તુઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ આપણી પાસે જે ગોપાલ ચૌધરી આરોપી છે એણે ભૂતકાળમાં 4 ગુના આચરેલા છે। રાણી, શાહીબાગ અને ક્રાઇમ બ્રાન્ચની અંદર પણ એમની ધરપકડ કરવામાં આવેલ છે। 10 રૂપિયાનો જે નવો સિક્કો હોય જેનું શાઇનિંગ વધારે સારી હોય એ રૂપિયામાં રૂમાલની અંદર કવર કરીને એને થોડો અમથો દેખાડે અને પોતે એના બદલામાં વધારે સોનું જે આપશે એવી લાલચ આપતા હતા। વધારે શાર્પ હોય, શાઇનિંગ હોય એટલે સોના જેવું।